મારું નામ ગૌરવ, મારા ટીમ મેમ્બર રાજન. અમારા સ્ટાર્ટઅપનું નામ સ્પીડ બ્રેકર સેન્સર અને મોનિટરિંગ સિસ્ટમ છે. અમારું સ્ટાર્ટઅપ બનાવવાનો મુખ્ય હેતુ છે કે સ્પીડ બ્રેકરથી થતા અકસ્માતોના કારણે તે અટકાવવા માટે અમે આ સ્ટાર્ટઅપ બનાવેલું છે. અમે આ સ્ટાર્ટઅપમાં NRF24L01 ટ્રાન્સસીવર રિસીવર, એન્ટીનો નેનો, RS સેન્સર, 3.3 નું રેગ્યુલેટર, 10 UFની કેપેસિટર, રેડ લાઇટ, બઝર અને 16.2 ઇંચની LCD ડિસ્પ્લેનો ઉપયોગ કર્યો છે. આની વિસ્તૃત માહિતી મારા ટીમ મેમ્બર રાજરાણી આપશે. નમસ્તે, મારું નામ રાજરાણી છે. અમારા આ સ્ટાર્ટઅપનું નામ સ્પીડ બ્રેકર સેન્સર અને મોનિટરિંગ સિસ્ટમ છે, જેને બનાવવાનો અમારો મુખ્ય હેતુ તે છે કે જે દર વર્ષે સ્પીડ બ્રેકરના કારણે ભારતમાં 82,124 જેટલા લોકો મૃત્યુ પામે તે મૃત્યુદરને ઘટાડવાનો છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે સ્પીડ બ્રેકરના કારણે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં લાખોની સંખ્યામાં જેટલા લોકો મૃત્યુ પામે છે. આ સ્ટાર્ટઅપને જેને અમે ચાર્ટના સ્વરૂપે રજૂ કર્યું છે તેમાં એમ દર્શાવવા માંગે છે કે જો બાઇકમાં વાહન ચલાવનાર બાઇકને 80 કિલોમીટરની સ્પીડ પર લઈને જતો હોય અને મહેશ તેનાથી 100 મીટરની દૂરી પર સ્પીડ બ્રેકર આવે ત્યારે વ્યક્તિને બ્રેક મારવા માટે માત્ર 4.5 સેકન્ડ જેટલો સમય મળે છે. તેમાં ઘણીવાર વ્યક્તિ બ્રેક ન મારે જેના કારણે તે અકસ્માતનો ભોગ બને છે. આ સ્ટાર્ટઅપમાં અમે એવું દર્શાવવા માંગ્યું છે કે જ્યારે પણ વાહન ચલાવનાર સ્પીડ બ્રેકરથી માત્ર 100 મીટરની દૂરી પર હશે ત્યારે સ્પીડ બ્રેકર પર લગાડેલો એક ઓટોમેટિક સેન્સર વાગી જશે અને તે વાહન ચાલકને 100 મીટરની દૂરી પર સ્પીડ બ્રેકરનું એલર્ટ કરશે. છતાં પણ જો વાહન ચલાવનાર બ્રેક ન મારે તો બાઇકમાં પણ અમે એક ઓટોમેટિક સેન્સર લગાવ્યો છે કે જે 100 મીટર સ્પીડ બ્રેકર રહી જશે ત્યારે તે ઓટોમેટિક વાગી જશે અને વાહન ચલાવનારને એલર્ટ કરી દેશે, જેના કારણે આવા અકસ્માતો થવાથી વ્યક્તિ બચી જશે. જેનાથી જે દર વર્ષે હજારોની સંખ્યામાં ભારતમાં અને લાખોની સંખ્યામાં જે વિશ્વમાં લોકો સ્પીડ બ્રેકરના કારણે મૃત્યુ પામે તે નહીં થશે. આ જે સાધનો અમે બાઇકના અંદર ઉપયોગમાં લઈએ છે તે સરળતાથી મળી જાય અને ઓછો ખર્ચમાં તેને આપણે બાઇકના અંદર લગાવી શકીએ. ઓછો ખર્ચ હોવાના કારણે આવી ટેકનોલોજી શહેરોમાં પણ આવી શકે અને ગામડા વિસ્તારના લોકો પણ આ ટેકનોલોજીને પોતાના બાઇકના અંદર ઉમેરો કરી શકે. આ ટેકનોલોજી જે અમે બાઇકના અંદર ઉપયોગમાં લીધી છે તે હમણાં હાલમાં અમેરિકા અને જાપાન જેવા દેશોમાં કારના અંદર આવા સ્ટાર્ટઅપ ટેકનોલોજીનો ઉપયોગ જોવા મળે છે. થેન્ક યુ.